મિત્રો આ તમે જોઈ લો ડીજે મંડપ અને સ્ટેજ પર આ લોકોનો કેમ આટલો બધો ગુસ્સો છે, કેમ આને તોડફોડ કરવામાં આવી છે, આવો મિત્રો આપણે જાણીશું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે આ જે ઘટના છે કઈ જગ્યાની છે અને કેમ કરવામાં આવી છે। શું કોઈ નેતાનો પ્રોગ્રામની અંદર આવું કરવામાં આવ્યું છે કે કોઈ નેતાને મીટિંગની અંદર આવું કરવામાં આવ્યું છે? ના, બિલકુલ નથી મિત્રો, એવું નથી। હવે આપણે જાણી લઈએ મિત્રો। એવું કહેવામાં આવે છે કે ભાઈ કે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। પ્રોગ્રામની અંદર 300 રૂપિયાની ટિકિટ, કેટલી 300 રૂપિયાની ટિકિટ કાઢીને લોકો જોવા માટે આવ્યા હતા। એ બી આદિવાસી સમાજના લોકો 300 રૂપિયાની ટિકિટ કાઢીને જોવા માટે આવ્યા હતા। પરંતુ પ્રોગ્રામ છે કાર્યક્રમ બરાબર ના જતા આ પબ્લિક જે છે ગુસ્સે થઈ અને તોડફોડ કરવા માંડી અને જેના હાથમાં જે આવ્યું એ લઈને ઘરે જતા રહ્યા। એટલે કે મિત્રો વધારેમાં વધારે નુકસાન એવું કહેવામાં આવશે કે ડીજે વાળા ભાઈને થયું છે કે ડીજેના સાઉન્ડ, સ્ટેજ, મંડપ તેમજ ડીજેનો સાઉન્ડ અને તમામ વસ્તુને તોડફોડ કરી નાખવામાં આવ્યું છે। આ જે વિડીયો છે આપણો નથી મિત્રો, ગુજરાતનો નથી, આ ગોવાનો છે। પરંતુ જે તો છે જ ને મિત્રો, આ ગોવાનો વિડીયો છે। ગઈકાલે એક ડાન્સ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, એની અંદર 300 રૂપિયાનો એટલે કે 300 રૂપિયાની ટિકિટ કાઢીને આદિવાસી સમાજના યુવાનો જોવા માટે આવ્યા હતા। પરંતુ પ્રોગ્રામ ના ગમતા લોકોએ તોડફોડ ચાલુ કરી અને તોડફોડ કરીને જે હેન્ડલિંગ કરતા હતા એમને ખૂબ દોડાવીને માર્યા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। અને વધારેમાં વધારે મિત્રો કે ડીજે વાળા ભાઈને ડીજે અને મંડપના વાળાના ભાઈનું વધારે નુકસાન થયું, એટલે કે બધું તોડી નાખવામાં આવ્યું છે। તો ખરેખર મિત્રો આના પર જે બબાલ થઈ છે એ બબાલ ખરેખર આ મંડપ અને ડીજે વાળાની બિલકુલ ભૂલ નથી। આના પર કોઈ પણ પ્રકારની નુકસાન ના કરવું જોઈએ। જેને કાર્યક્રમ યોજો છે, જેને આયોજન કર્યું છે, એના પર તમારે જે પણ કરવું હોય તો એના પર કરવું હતું મિત્રો। પરંતુ આ નિર્દોષ ડીજે વાળા ભાઈનું એટલું નુકસાન કરી નાખ્યું કે મિત્રો ડીજે બનાવવા માટે, મંડપ બનાવવા માટે ખૂબ મોટા ખર્ચા હોય છે। એટલા માટે ગરીબ લોકો જ આવું કામ, આવો ધંધો કરતા હોય છે। કેમકે તમે જોયા હશે કે પૈસાવાળા કોઈ દિવસ ડીજે કે મંડપનો ધંધો નથી કરતા। તો જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।